દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દિલ્હીમાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, પણ ચૂંટણી પહેલા જ દિલ્હી યુનિવર્સિટીની કોલેજો પર વિવાદિત સૂત્રો લખવામાં આવ્યા છે, જેમાં ચૂંટણી બહિષ્કારની વાતો કરવામાં આવી છે, જેને લઈને દિલ્હી પોલીસે 2 લોકો વિરુદ્ધ FIR પણ નોંધી છે અને તેમની સમગ્ર માહિતી પોલીસે આપી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। યુનિવર્સિટીની કેમ્પસની દિવાલો પર લાલ રંગથી બોયકોટ ઇલેક્શનના સ્લોગનો લખવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે આવતીકાલે શનિવારે 25 મેના રોજ એક સાથે એક જ તબક્કામાં દિલ્હીની 7 અલગ અલગ લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે। મતદાનના એક દિવસ અગાઉ જ આ પ્રકારના સ્લોગનો યુનિવર્સિટીની દિવાલ પર લખવાય ખૂબ જ વિવાદિત મામલો થઈ ગયો। આટલું જ નહીં, સાથે દિલ્હીની યુનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પણ આપવામાં આવી। મળતી માહિતી મુજબ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલમાં બોમ્બથી ઉડાડી દેવાની વાત કરવામાં આવી હતી। આવી એક નહીં પણ ઘણી બધી કોલેજો હતી, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી। આ પ્રકારના જે કિસ્સાઓ છે અગાઉ પણ બન્યા હતા। અમદાવાદની જે શાળાઓ હતી કે જ્યાં મતદાન નોંધાવાનું હતું તેવી શાળાઓને પણ આ જ પ્રકારની સેમ ધમકી મળી હતી, પણ હવે કોઈ એક વ્યક્તિ છે, આખું જે નેટવર્ક છે કે જે આ ઇલેક્શન થઈ રહ્યું હોય તેમાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યું છે। નોંધનીય છે કે ABVPએ પણ આ વાતની નોંધ લીધી છે। સંગઠને જણાવ્યું કે આ પ્રકારની જે ઘટના બની રહી છે તે ખૂબ જ નિંદનીય છે, કારણ કે દિલ્હી યુનિવર્સિટી એટલે એક એવું સ્થળ, એવી જગ્યા કે જ્યાં મોટા ભાગમાં યુવાઓ આવતા હોય અને યુવાઓ છે તે મત અધિકારનો ઉપયોગ કરે તે ખૂબ જ અનિવાર્ય છે, કારણ કે જેટલા પણ યંગસ્ટર્સ કે જેમાંથી ઘણા બધા લોકો એવા હોય કે જે કદાચ પોતાના મત અધિકારનો પ્રથમ વખત ઉપયોગ કરવાના હોય અને જે લોકો બ્રેઇન વોશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ઇલેક્શનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેવા તમામ લોકો વિરુદ્ધ CCTV ફૂટેજ ચેક કરી અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી ABVP દ્વારા પણ માંગ કરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। આશા રાખીએ કે જલ્દી કાર્યવાહી થાય અને બધી જે સત્ય હકીકતો છે તે સામે આવે। નમસ્કાર।